પોપટલાલ શું કરી રહ્યા છો? લે ભાઈ ચા બનાવી. લે હાલો તૈયાર થઈ જો. ચોકન કળવાજીના છોકરાના વિહમ નહીં જવાનો? જેઠાલાલ મારે ને કડવાઈનો વ્યવહાર નહીં ભાઈ. જેમ વ્યવહાર નહીં, તમારા મોટા છોકરાના વિહમ તો એરે આયા હતા. વાત સાચી હે રે આયા તા, પણ હવે વ્યવહાર તોડી નાખ્યો અમે. કેમ તોડી નાખ્યો તે? જેઠાલાલ ઈવના છોકરાના લગ્ન હતા એ વખત મેં 151 ચોલ્લો કર્યો, બરોબર. મારા છોકરાના લગ્ન હતા તે ઈવને ભાઈ 50 રૂપિયા ચોલ્લો કર્યો. એમ થોડું ચાલે યાર હે. તે પણ મૂળ ચોલ્લો તો કર્યો કી. ઓહો આટલા ઓછા કરી તો ભાઈ થોડો આપણે વ્યવહાર રખાય. હું તો ઘેર જઈને કહી આવ્યો કે ભાઈ આપણે આજથી વ્યવહાર કર. હું તમારા અહીંયા લગ્નમાં નહીં આવું કે તમારે મારા ઘેર લગ્નમાં નહીં આવવાનું. ઓહો એવું કર્યું? ઓહ પણ પોપટલાલ જો યાર ભલામણો વ્યવહાર તોડવાનો આવતો હતો. આ તમારો વ્યવહાર હોય તો આપણે બે જણા ભેગા થઈને ઈવાના છોકરાના વિહમ ના જોત. એટલે હું કોઈ આપણે વધના પૈસા આવી હે? વધનાની વાત નહીં યાર, ઈવાને જે મળી એ તો કરી તો ખરી. આજ ગઈ એ પૈસા ઓલે એરા મરી જાય ભાઈ. આપણે 151 કર્યા તા એને 250 રૂપિયા કરવા પડી, સમજ્યા? કશો હતો નહીં તાણે. હવે તમારે કંકોત્રી નહીં આવી? ના ના તમે ગયા હો. આ તો મેં કીધું કંકોત્રી આવી હોય ને તો આપણે બે જણા ભેગા થઈને આ જીવન જમણવાર હતો તે ખાતા હોત ને આજ ઘણું કરતા હોત. એટલે ભાઈ આપણે એવા છો ભૂસ્યા હા કે ભાઈ ખાવા જાય? ના ના, તમારે હવે કંકોત્રી નહીં આવી એટલે ના આવાય હો. હા હા બા. ઓરે તારું કોમ છે? શું કામ છે? તારા માટે ખારી વાત લઈને આવ્યો હું. શું સારી વાત છે? હું તારા ઘર આગળથી નીકળે ને હા એટલે તાર હગાની વાત થતી હતી. મારા હગા નહીં? ઓવે હાલ ઉભા રહેજો ભાઈ, કેમ ઉભા રહો? શું કીધું સાંભળવાનું નહીં? તારા હગાની વાત થતી હતી. મારા ઘેર મારા હગાની વાત થતી હતી. ઓવે હજુ મજા નહીં આવતી યાર, સંભળાતું નહીં બરાબર. શું કીધું બા? તારા ઘેર હગાની વાત થતી હતી. તારા ઘેર હગાની વાત થતી હતી. મારા ઘેર મારા હગાની વાત થતી હતી. ઓવે મારા ભગવાન પોસરા આયા. હવે હું વાઢો નહીં મારું. મારે હગાઈ થા, મારે લગન થાહી, મારો વટઘોડો થા. મારા ઘેર હું કીધું બા? ભૂલી ગયો હું તો. ભૂલવાની બહુ બીમારી છે. ભૂલી ગયો? વાહ શું વાત થતી હતી મારા ઘેર? એટલે હારી વાતમાં આપણે વધારે હરખાઈ જઈએ ને એટલે ભૂલીએ જવાય. બાકી પણ તમાર મુઢે હી. ઓયા ઓયા કોનમાં કહું શું વાત થતી હતી કો માર ઘેર? હું વાત થતી હતી. હા તું વઢો હી અને વઢો રહેવાનો અને વઢો મારવાનો. આ યાર આ બધું નાખો. મારા ઘેર જે વાત થતી હતી એ કો. તારા ઘેર કોઈ ઢેખાડા વાત થતી નથી. તો હાલ તો તમે કીધું હે ટાઈમ પાસ મસ્કરી. ભલા મોણે યાર આવી હું મસ્કરી કરો યાર. બા લગનની વાતે મસ્કરી નહીં કરવાનું, મન સહન નહીં થાતું. ઓ ચમ છ નહીં થતું લે હે. બીજી મજાક ઉડાવી હોય ને તો મારી મજાક ઉડાવવાની, પણ લગનની વાતે મારી મસ્કરી નહીં કરવાની. હવે હગુ કોઈ ના કરાવે એ મારો હું વગલે હે. આજે પણ તમારે તો આવી મસ્કરી કરવાના આવે હ. આ તો પૈડી જોગતા વેલા હાર હે. અમે મસ્કરી કરતા બંધ થઈ જઈએ. આ તો અમે કોઈ કુવારા નહીં રહીએ. ઓઢા જ છો, કુવારા ના કહેવાય, ઓઢા કહેવાય લે. આ તો અમારા ભગવાન પોસરા થાય કોઈ. હવે ભગવાન ચાણા હવે તારા નસીબમાં આલી એવો કોઈ નક્કી નહીં હો. બા કોઈના કુવારા રહ્યા નહીં કે રહેવાના નહીં. તમે મેળા ના મારશો. મને તો લાગે છે કે હજુ તમે 5-10 વર્ષ ગાધેવા છો ખરી. બા યાર આવું ના કોને યાર, કોકનો મૂડ ના મારશો. આ તો તારા કાકાને ખબર નહીં પડતી લે હે કે મારો છોકરો મોટો થઈ ગયો છે તો પરણાઈ દઉં લે હે. હગાની વાત તો આવી જોય ઇમલીમ ચોક લઈ જઈને પરણાવી બાપડા ઈએ. સારી જગ્યાએ ચોક વાત નાખો તો કોક હગું કરે, સમજ્યા? આવી રીતે ગોમમાં રાખડે કોઈ મેળ નહીં આવે. આ તો તમાર જેવા ચો હુઈ જાય. તમાર જેવા મોરે નહીં થઈ શકતા. આવી મસ્કરીઓ કરો એના કરતી આગળ આવી અને હગું કરાવો કે મારું. એટલે અમારા ભાળમાં તો ઘણી કન્યાઓ હી. આ તો પછી કોની વાત જોઈ રહ્યા હો? એટલે તારો કાકો ના પાડે છે. એક વાધળી છે, એક લંગડી છે, એક બેરી છે, એક બોબડી છે, એક વાભરતી નહીં. તારો કાકો કે એવી તો નહીં લાવી. આ તો એવી તો કોઈ ના લાવતા નહીં. મારા મું ખોડ છે. આ તો બૈઠાના તાર કાકો ના પાડે એટલે વળી તને જોવા નહીં લઈ જતો હું. આવો કોઈ હગા કરવા નહીં. હારા હગા હોય તો કહેવાનું. ના હારા હગા આપડા કોઈ ધનમાં નહીં હો ભાઈ. આ ધોનમાં ના હોય તો મસ્કરી નહીં કરવાની પછી. આ ઉપર વાટા હે જેટલો રાજી થઈ ગયો તો હું. આ એ તમને ખબર છે કે તમે એક જ વાત તમને કહું ને એ વાતે તમે રાજી થો, એના સિવાય રાજી થો જ નહીં તમે. આવી જો જતા આવી જો સોના મોના. ઉપર વાટા જેવો ખાઈ ગયો તો. આ છોકરો જેટલા રહ્યો
ગામમાં જો છે હજુ સુધી આવ્યો નહીં. એરો હટ આવે તો પૈસા લઈને મુઈએ જઉં. મોડું થાય છે. અલા હેડ કી હેડ ચાંદની રાહ જોઈ રહ્યો હું તારી. ચમ રાહ જોઈ રહ્યા તા તે લા હેડ પૈસા લાવજે. શું કરવા ઈ? હવે પેલા કડવાજીના છોકરાના વિવાહ તે જમણવાર છે આજ. એટલે એકન જમવા જવાનું છે ને હાથ ગેણું કરવા પૈસા લાય. કેટલું હાથગેણું કરવાના? 200 રૂપિયા. 200 રૂપિયા હાથગેણું કરવાના એમ? ઓવા આલુ બારો તાણી. હાથ ગેણું તો કરવું જ પડશે કે તમારા લગ્ન થાય એટલે પછી બધા પાસા નહીં આવે. હવે અમારા લગન શી ખબર ચાણ થઈ છે. લ્યો 200 રૂપિયા લખાઈ દેજો. 200 રૂપિયા હાથ ગેણું લખાઈ દઈએ ને 100 રૂપિયા એક બીજા હાલ. 100 રૂપિયા હું કરવા ઈ? 100 રૂપિયા જોવી લ્યા ગીજામ. હું કરવા ઈ પણ? એટલે ગીજામ ના જોવી કણ યા ઈમ લીમકી જામ હું કરવા ઈ? પડ્યા હોય તો હારા લાગી. કોઈ હારા લગાડવા નહીં. આ 200 રૂપિયા હાથગેણું લખાઈ દેજો. ખાઈને પાછા આવજો હો. 100 રૂપિયા લાઈને તું યાર. પણ વધારાના હું કરવા ઈ? લે તું મોટો થઈ ગયો લે એ ચમ તને આ તાર બાપાને ચમ પૈસા નહીં હાલતો એ પોપટ કાકા હું ઈવન પૈસા ચમ નહીં હાલતો ખબર હા? આમ તો બધો વ્યવહાર ઈવન જોડે જ છે, પણ હમણાં મેં વ્યવહાર પડાઈ લીધો હ. હીરા રે બીડીઓ પીતા શીખી જાય પાહા, એટલે 1 રૂપિયો વધારાનો નહીં હાલતો. લે મોરી તો વિડિયો બંધ કરી હતી, ફેરથી ચાલે ચાલુ કરી વિડિયો એ હમણાં મને 2-3 વાતો મળી. આયરા સોના બીડીઓ પીવી એટલે 1 રૂપિયો વધનો ગીજામ રહેવા દેતો નહીં. અને મેં કહી દીધું ચોખ્ખું કે કોઈ બી કામ હોય ને તો પૈસા માર જોડે જ લઈ જવાનું, એટલે રૂપિયો વધારાનો હાલતો નહીં અને સવાલો કરું. બરોબર, કશું વાંધો નહીં. આ 200 નું હાથગેણું લખાઈ દેજો. 100 રૂપિયા નહીં હાલું. 100 રૂપિયા લાયકી. શું કરવા કીધું જ ખરા. અલ્યા પોપટલાલ આપણે કઈ રાવણામાં બેઠા હોય અને કોકને કદાચ ચાલવા હોય 10-20 રૂપિયા 50 રૂપિયા તો ના જોવી. હા ભાઈ 50 રૂપિયા હાલ હવે મારી વાત સાંભળો. હા 100 રૂપિયા હાલું જ છું, પણ આ 100 રૂપિયામાં રૂપિયાનો હિસાબ જોવો મારે. હા હા એ તો હિસાબ તો હાલ દઈએ. જોઈ આવડા વપરાવા ના જોવી. અને આવડામાં આપણો બેહવાની જરૂર નહીં. કાધું હાથગેણું લખાયું તરત રિટર્ન. હારું હારું. હો એ હા ખોટો ટાઈમ કરતા ને ઘેર આવીને હુઈ રહેજો ઊંઘવું હોય તો. એ હા ઈ રાવણા બેન ટાઈમ ના કાઢતા. એ હારું હું જઉં હો. એ હા લ્યા કોનો ફોન આયો? હલો હા બોલો બોલો. હા નીકળી ગયો ઘેરથી. ઓવા તમે પહોંચ્યા? પહોંચી ગયા એમ ને? અને રાવણું બેઠું કે ના બેઠું? બેહી ગયું એમ ને? હારું હેડો કશો વાંધો નહીં, હું આવું છું હો. એ હા હા રાવણું બેહી ગયું, જવા દે ફટાફટ. હું કહું હા એટલે ભાઈ ડેરીનો પગાર ક્યાં થવાનો હ? ઓહો હું ચો ડેરીનો મંત્રી હું એટલે મને ખબર હોય કે ડેરીનો પગાર ચાણા થાય. એટલે તમે ડેરીના મંત્રી નહીં પણ મંત્રીના ભાઈબંધ છો કે નહીં? એટલે બા વિઠાભાઈ નો ભાઈબંધ તો ખરો હું. હા તો ભાઈ તમને ખબર આવી જવો કે ના આવી જવો યાર? એ પગાર હાલ તો નહીં થયો પણ ફોન આવશે તો પગાર થાય તો. પણ એમ નહીં ફોન કરીને પૂછો કે યાર મારે જરૂર છે એટલે. પણ જાણા પગાર થાય ને તાણે ઈવાને એમ કીધું કે હું ફોન કરી દઉં. એટલે એ તો ફોન કરશી પણ તમે ખાલી સમાચાર લઈ રહ્યો કે પગાર ચાન થવાનો મંત્રી એમ કયો. બા ઈવન એકલું ડેરીનું કામ નહીં હોતું, કણીનું કામ હોય છે. એ કેટલું બધું સંભાળે તમને ખબર હે પેલા? હા એ તો મને ખબર છે પણ આમ તો તમે પૂછ્યું થારું હતું યાર. બા વારે ઘડી એમને આપણે ફોન કરીએ ને તો પછી સારું ના લાગે. એ વાત સાચી. હા પગાર થવાનો છે તો વિઠાભાઈ નો ફોન આવી જાય અને મારા ઉપર ફોન આવશે તો હું તમને કહી દઉં. હા જો તમારા પર ફોન આવે ને તો તમે મને ફોન કરજો, બરાબર છે? શું હતો નહીં. હાલ તો હું જઉં છું રોડે બે આવા, બરાબર છે? હા એટલે બેહી ટાઈમ પાસ કરીને પછી આવું. તો પછી તમારા ભલામણ પૈસાની હું જરૂર છે? તમે આટલી ઉતાવળ કરી રહ્યા હો ડેરીના પગારની? એટલે ભાઈ આમ તો 10 દાડે પગાર થઈ જાય છે પણ આજ 11મો દાડો છે એટલે કહું છું. એ તો પછી પગારમાં કોક દાડું આઘું પાછું રે બાપડે કોક કોમ હશે તો પગાર નહીં કર્યો હોય, બાકી આગળથી તો બેંકમાં પગાર પડી ગયો હોય છે. હા એ વાત બરોબર છે પણ ફોન આવે તો મને તમે રિંગ કરજો, બરોબર? હારું હો. એ ફોન આવે ને તરત જ ફોન કરું ભાઈ.
કનો ફોન આવ્યો? ઓહ, આ તો લાલભાનો ફોન આવ્યો. હલો, હા બોલો. મંત્રીનો ફોન આવ્યો તો પગાર વેચવાનું ચાલુ કર્યું? હા, હું તમને નતો કહેતો કે ભલામણ આ 11મો દાડો થયો તો હજુ સુધી પગાર આલ્યો નહીં? એવું છે એમ? હા, કશો વાંધો નહીં. લાઈન થાય એ પહેલા હું દેરીએ પહોંચી જાય હો. હારું હારું, હાલ જ આવું, હાલ જ. એ આ પગાર વેકાય છે દેરીનો, ફટાફટ જવા દે. લાઈન થાય પહેલા પહોંચી દઉં. આ બાજુ આવો, વાત કરો. એટલે ભાઈ હાલ ટાઈમ નહીં, મારે દેરીમાં જવું પગાર લેવા. અલ્યા લાખ રૂપિયાની વાત છે, આ બાજુ આવો. ગમે એવી વાત હોય પણ મારે નહીં હોય થોડી ભાઈ. હમણાં દેરીએ લાઈન થઈ જાય તો મારો છેલ્લો નંબર આવશે. પછી હોજે પગાર મળે મને. અલ્યા વાત તમારા કોમની છે, આ બાજુ આવો. વાત મારા કંપની હે? ઓવા નહીં વાપરો તો પછી તમે પછતા હો. એમ નહીં યાર, હું મોડા આવું પછી તમે તાર કહેજો હો. પણ લાખ રૂપિયાની વાત છે, વાપરતા જો. એટલે પણ મોડા કહેજો કે હું હતો યાર. મારા પેલા પગાર વેચાઈ જાય તો યાર પછી મારા મોડા નંબર આવશે યાર. પણ પછી હું ભૂલી જાય તો એટલે આ વળી પાછો નો તમારે દાણી ના કરતી બેહો, વાપરીને જો બારો. બેહું નહીં, હું કહું તમે તાર બોલો, હું આપણું ના ના બાબર નહીં, મજા આવે વાત વાપરવાની. ભાઈ બેહો. બોલજો હજુ ફટાફટ બોલો. અલ્યા બા હવે યાદ આવ્યો, પેલા તમારા હગો ગોવિંદજી નહીં? ઓવા એ હમણાં મને બજારમાં ભેગા થયા હતા. તે તમે જોવો ને તો તમારી ખોદણી કરતા હતા. મારે ખોદણી કરતો તો ઓવા કે અમાર હગો બહાર ને તો કોઈ કોમના નહીં. અમે એવાના ઘેર આવીએ ને તો નહીં ગોદડું પાથરતા કે નહીં ખાવાનું ખવડાવતા કે. હવે જેઠાલાલ એ ગોલો હું ખોદણી કરતો છે અમારી. અમે એના ઘેર જઈએ ને તો એના ઘેર ફૂંચી ખાવાય નહીં. અમારા ઘેર તો ખાટલો છે, તે ખાટલામાં બેહારીએ. એ તો મારા અડશો ખાટલો નહીં પાથરતો. પણ આ તો તમારી ખોદણી કરતા હતા, મને બજારમાં ભેગા થયા ને એટલે કહેતા હતા, એટલે તમને કીધું. આ તો કશો વાત નહીં, કશો વાત નહીં. એક દાડો ખાલી આબા દેવું ગમો કો તો ગમે કર મને ભેગો થાય ને એની હું ધૂળ કાઢી નાખ્યો. આરી જતી લાખ રૂપિયાની વાત વાપરી લીધી. હવે ગોલો જ જો. ના ના હારી વાત નથી, તો બીજી વાત છે. એ તો શી વાત છે? એ તો બીજી વાત છે. તો ઝડપી કો કઈ યાર, મારે મોડું થાય યાર પગાર લેવા જવાનું. બેહો કે આ તો મને યાદ આવી ગયું ને હારી વાત. હા, એટલે હારી વાત પહેલા કરી. આ તો લાખ રૂપિયા વાળી કરજો હજુ તો. કરું યાર, શાંતિ તો રાખો. એટલે યાર મારા ટાઈમ નહીં યાર. તમે નવરા હશો પણ હું નવરો નહીં યાર. મારે હજુ દેરીમાં જવાનું પગાર લેવા. ઓહો, કોઈ અમે એકલા જ તાણી નવરા હશું, અમારું કોઈ કોમ જ નહીં હોય. તમારું કોમ છે, તમે તો અહીં બેઠા છો સોલે ભૈયા. આ તો તમે અહીંથી નીકળ્યા ને તમને અમે જોયા ને એટલે મને એની વાત યાદ આવી ગઈ, લાખ રૂપિયા વાળી. એટલે હોય તમને બેહારે ને હું બેઠો હું. હા તો કેજો હજુ લાખ રૂપિયાની વાત કરો. હોય બેહો આમ. લ્યો ભાઈ હવે બોલો. હવે મારી વાત આપણો વાતમાં એવું હતું, જેવું હોય એવું તમે તાર કોની યાર ભલામણ મારે પગાર લેવા જવું મોડું થાય હે. એટલે શાંતિ રાખો, કહું તો હું યાર. આ પણ કોકઈ અચાનક કે હો પછી. ખરેખર આ વાત તમે વાપરશો ને લાખ રૂપિયાની વાત, હા તો તમે એમ જ કહો કે વાહ જેઠાલાલ વાહ. આવી વાત એવી લાખ રૂપિયાની વાત છે? ઓહ, તમારા વાપડ્યા જેવી છે. ગમે એવું કોમ હશે ને તો પડતું મેલવું પડશે. પણ યાર આ તો પૈસા એવું કોમ છે યાર. પૈસા કયો જતા કરે? આ વાત વાપરશો ને તો તમે પૈસા જતા કરશો. આ વાતમાં પૈસા જતા કરું? હા, કેવી વાત છે કેજો. વાત જ એવી છે યાર. એટલે પણ કોકા હવે તમે મને નાસ્તો કરાવો તો હું આ વાત કહું. મારા નાસ્તો કરાવવાનો? ઓહ અને પછી તમે મને લાખ રૂપિયા વાળી વાત કહી? હા, અને વાત તમે લાખ રૂપિયા વાળી વાપરશો ને તો દેરીનો પગારે જતો કરશો અને નાસ્તો ખવડાવશો ને એનાથી તો 2 ગણો બીજો નાસ્તો ખવડાવવા મને બજાર લઈ જાઓ. એવી તો વાત કેવી છે યાર. વાત જ એવી છે. એવું? ઓહ હારે કશી વાંધો નહીં. તમે ઓ બેહો, હું હાલ જ નાસ્તો લઈને આવું. સારું, કોક નાસ્તો લેતા હો પછી હું એ વાત કરું અને તમે એની વાત વાપરશો ને તો ખાલી પછી મને કહેજો. હા તો હું હાલ જ આવું. હા તમે બેહો, હું રોડે જઈને આવું હાલ જ. હા, ફટાફટ નાસ્તો લઈને આવો. જેઠાલાલ હું નાસ્તો લઈને તો આવી ગયો બરાબર, પણ ફટાફટ વાત કહેજો પેલી લાખ રૂપિયા વાળી. હા હા, કરું. નાસ્તો તો કરવા દો. મારે મોડું થાય યાર, પગાર લેવા જવાનું યાર. નાસ્તો કરીને પછી તમને લાખ રૂપિયાની વાત કરું. હા લે આકાશે બધા પડેકા લાયા જો કેટલા બધા
હા ઠીક વાહ વાહ લેડો જલ્દી કહેજો નાસ્તો તો કરવા દે યાર વાત કરું તમને 3 રૂપિયાનો પડેકો લાવ્યો યાર ખાઈ દો અને વાત કરી દો યાર હા હા ખોટો પહેલા વાત કરો અને પછી પડેકો ખો ના ના પેલા નાસ્તો કરવા દો એટલે પેલી વાત થોડી લોબી છે ને હા એટલે બોલવાનું બંધ ના થાય આ એ વાત સાચી પડી છે જલ્દી કરો હા હા મારે મોડું થાય લાખ રૂપિયાની વાત જ એવી છે બા મેં તમને ના કીધું આ વાત તમે વાપરજો ને તો બધું ભૂલી જાઓ એ હોય આ પર કોકાઈ અચાનક કેવા પડ્યા કહું જલ્દી કોઈ યાર મોડું થાય હા હવે કો કહું યાર ખાવા તો દ્યો અરે ગાધું તો ખરી યાર બે ત્રણ પડીકો તો ખાવા દો હજુ અરે બે ત્રણ પડે કઈ ખાઈ તો તમારે લાઈન થઈ જાય યાર મારે મેં તમને ના કીધું તમે દૂધનો પગાર લેવો હોય ભૂલી જાઓ આ વાત અબળી એટલે ભૂલી જો હાલ અરે આકલા પૈસા એમ થોડા ભૂલે વાત કરો છે એટલે કાલ જજો કાલ ના જવાય યાર કાલ તો બધા લાઈન લોબી હોય યાર એ તો પરમદાર જવાનો અરે પરમદાર મંત્રી હાજર ના હોય તો મંત્રી તો ગોમ જાવ તો હા તો શાંતિ રાખો વાત કરું જલ્દી કો ચીઠલાલ ઓ પોપટલાલ તમે બેઠા હોય એ ભાઈ આ બેઠા બેઠા નાસ્તો કરો બાન બે પેલો છોકરો ચેનનો ઘેર ખોડા હે હા છોકરો તો હોકી ખોરતો આપણે થોડું કઈ ખોરતો હોય તો જવાય ત્યાં ભલા મોણા ઘેર જવું પડે યાર ના ના આપણે તો આ બેઠા હોય અમારે થોડું કમ એટલે બેઠા બે જણા હું કોમ હા એક વાત થાય એટલે આ બાના લાખ રૂપિયાની વાત કરવાની છે એટલે બે જણા હોય બેઠા આવીએ નાસ્તો કરીને મને લાખ રૂપિયાની વાત કરું ઓ તમે એવી તો હું વાત હે? તમે વાતે ના બોલાવો યાર ને કા ભૂલી જાય તમે જતા રહેજો ઓ હેડો આપણે વાત કરી એવી હું વાત છે લાખ રૂપિયાની અલ્યા મને જ ખબર નહીં ખબર હોય તો હું ના કહી દઉં યાર એવું એમ ઓવા પેલો છોકરો ઘેર ખોડતો તો ઘેર જજો એ તો હોકી ખોરતો તમે જો હે હવે કહેજો કહું યાર શાંતિ તો રાખો એ મારે મોડું થઈ ગયા કેમ સમજતા નહીં યાર આ તમે ના વાપર્યું મારો છોકરો ઘેર મને ગોતે છે તો હું જવું પણ એમ તો બધા નવરા હોય યાર મારે તો જવાનું દીદી એટલે યાર લાખ રૂપિયાની વાત તમારી કોમ મારા ઘેર છે તો હું બેહી રહ્યો ને તમારા હાની ઉતાવળ છે હા પણ કોકી યાર ગાધે જો બોલે જો યાર બેઠો નહીં હું શાંતિ રાખો એ જેઠાલાલ લાખ રૂપિયાની વાત કોકાઈ યાર હું લેવા હેરાન કરો મને કહું યાર આ પડીકું તો ખાવા દ્યો એટલે તમે કઈ ના યાર કહો કે આ પડે કુ ખાઈ રહ્યો એટલે કહો આ પડે કુ ખાઈ રહ્યો એટલે કહો તમે તો કહેતા તો હો ને યાર આ વેફર ખાઈ લેવા દ્યો પછી કહું હવે વેફર આય વેફર પછી શેવ મમરા આવશે બરાબર તમે જાણો જ હો મને કહું યાર લાખ રૂપિયાની વાત તમારી તો મને કહું હા પણ કોકા હું લાખ રૂપિયાની વાત ભરવા માટે તૈયાર છું હા હા તો જાણે કહું તો કોકા યાર હવે કેજો કહું અરે એ જેઠાલાલ આવું કરો યાર એ બા હા હું તો પેલા ડેરી રાહ જોઈ રહ્યો તો કીધું બા હાલ આવી તમે આયા ને હું તો કંટાળીને આવતો રહ્યો ચમ આયા ને આમ તો પૈસાની ઉતાવળ કરી રહ્યા હતા પૈસાની ઉતાવળ હતી પણ લાખ રૂપિયાની વાત ભણવા હોય બેઠો હોઈએ કેમ લાખ રૂપિયાની વાત જેઠાલાલ લાખ રૂપિયાની વાત કહીએ એ બધી વાતો જવા દો ડેરી ના આયા કોઈ વાંધો નહીં પણ હવે હાલ ના જતા ચમક લોબી લાઈન થઈ ગઈ પગાર લેવામાં એવું ઓ હવે સવારે જજો આ તો સવારે વહેલા 7 વાગે મારે ડેરી પહોંચી જવું પડશે ટાઈમ સર વહેલા પહોંચી જજો નંબર નહીં આવે કશું વાંધો નહીં હો સવારે પહોંચી ગયો હો અને સોના મોના ઘેર જો મહેમાન એકલા બેહી રહે તમારા ઘેર કોણ મહેમાન આવ્યું ગોવિંદજી અને તમે હોય બેહી રહ્યા ભલા મોણા જેઠાલાલ જોડે એ લાખ રૂપિયાની વાત ભણવા નથી ને એટલા પણ હવે હું ઘેર તો ગોઈંજી આયા ને એટલે હો હા વાત ઓભળી રહ્યા પેલા મહેમાન હાથો ઘેર દઈને જો નક્કોક મહેમાન જોડે આપણી આબરૂ જાય ભલા મોણા હા હાલ જો હો જેઠાલાલ હા હવે હું આવીને લાખ રૂપિયાની વાત આપણું હો ભાઈ ચમચોકન જો પેલો ગોવલો મારા ઘેર આવ્યો હો મહેમાન કરતી એની ધૂળ કાઢી નાખું હું પણ વાત તો વાપરતા જો એમ નહીં એ મારા વિશે ખોટું કહેતો હતો ને એટલે આજ મુઈના એ મારા ઘેર આવે એટલે બરોબર ને મારું ને ના વાપરો વાત વાપરતા જો પછી મારે કોમ છે છોકરો ઘેર બોલાવતો તો એટલે જાવું છે પણ યાર ઘેર મહેમાન આવીને બેઠા એ ચા પાણી ના કરાવવા પડી એ તો હોક બેઠા લાખ રૂપિયાની વાત વાપરતા જો બેહો કે હો બાપા હવે તો મરી ગયો મો હાલત કહું હાલત બેહો આટલું બેહો બોલજો હવે હા કહું બચાણા યાર હાલત અરે યાર શું વાત હતી હવે યાદ આપવું કાઠું છે
જેઠાલાલ ભલા મોણા હવા તો હાથ થઈ ગઈ યાર. નાસ્તોય કરી રહ્યા ને તમે યાર વાતે ભૂલી ગયા યાર હે. બા તમે પૂછ કરીને કે વાત કહો ઈમાનીમાં ભૂલી ગયો યાર. પણ જેઠાલાલ વાત યાદ રાખવી પડક નહીં યાર. હવે યાદ આવવા દો, હાલ જ હું તમને વાત કરું લાખ રૂપિયાની. પણ ચાણા આવશે. હાલ જ યાદ આવશે બારો. જલ્દી યાદ કરજો યાર ભલા મોણા, મારે મોડું થાય યાર, ઘર મહેમાન બેઠા હી. લાખ રૂપિયાની વાત યાદ આયે? નહીં આવી યાદ યાર, બાતો રો. જલ્દી કરો કે યાર. હા શું વાત હતી યાદ આયે? નહીં આવી યાર, બારો યાદ કરવાની. ચાણા યાદ આવશે યાર હે. આવશે યાદ આવશે. પણ ચાણા એ જેઠાલાલ હો પોપટલાલ. ઘેર જ્યાં નહીં ખું ના ઘેર હાલ નહીં જવાનું, રાતે જવાનું. લે આ ભલા મોણા પેલો છોકરો તમારો ક્યાં નો ખોડા ઘેર હે પોપટલાલ એક વાત છે, એ વાત કર્યા વગર જેઠાલાલ ઘેર જવાના નહીં. શું વાત છે એ લાખ રૂપિયાની વાત છે. લાખ રૂપિયાની ઓવા અમે બે જણા કહીનાઈ બેઠા હા, કાચો ટાઈમ થયો પણ વાત તારે ભૂલી ગયા હી. એવી તો શું વાત છે તી? એવી તો હું વાત છે એમ? હે લાખ રૂપિયાની વાત છે અને એ પછી મારા ફાયદા માટેની વાત છે, એટલે અમે બે જણા કહીનાઈ બેઠા હા, પણ જેઠાલાલ વાત જ ભૂલી ગયા. એવું હે ઓ વાહ. યાદ કરો કીધી વાત અલ્યા પોપટલાલ યાદ તો કરું પણ યાદ આવતી નહીં. કેના આવશે યાદ યાદ તો કોઈ નક્કી ના કહેવાય, રાતે આવી જાય કો તો કાલે આવે. એવું હે ઓવા એ જેઠાલાલ આટલો બધો ટાઈમ ના હોય યાર, કાલ વાત યાદ આવે તો કાલ દીવો બે દેવાનું. ભૂલી ગયો એટલે યાર શું કરું કેજો. બા એક વાત કહું, હા તમે હોય મહિનો બે હશે ને મહિનો હા. તો એરી વાત યાદ નહીં આવે. ચમ મહિનો બેસે તો વાત યાદ નહીં આવે? તાણી પછી કોઈ વાત જ નહીં. કોઈ વાત નહીં. તાણી આ ખાલી ટાઈમ પાસ કરી. ટાઈમ પાસ કરે ઓવા ના હોય. હેડો હેડો પછી બા તમને ના મનાતું હોય તો પૂછો શું વાત છે, ખાલી પૂછો તો ખરા. હે જેઠાલાલ હા શું વાત છે લાખ રૂપિયા વાળી? સર વાત તો સર પણ મને યાદ આવે તો કહું કે. એરા નહીં કઈ કોઈ વાત જ નહીં, વાત હોય તો કી કર હે અરે યાર વાત છે યાર, તમને તો ખબર કે નહીં? કેવરાવ કેજો ભાઈ. યાદ તો આવવા દ્યો. એરા ભૂલી ગયા. બા આરે ચમ ટાઈમ પાસ કરી કહું. હા ઈવન છોકરો રે ને હા. છોકરા હા કાકા. લાવજે બીજા 200 રૂપિયા આલજે. શું કીધું? 200 રૂપિયા આલ, 200 રૂપિયા. ચમ હું કરવા હી? તે પેલા પૈસા આલ્યા તા ને, હા એ પૈસા શીખર રસ્તામાં ચોકણ પડી જાય ને ખબર જ ના પડી. ઓહો પડી જાય એમ. ઓવા આ તો હું શેડીકણ પોકવા થયો હા અને ગીજામાં હાથ નાખ્યો. મેં કીધું 200 રૂપિયા હાથ ગેણું કરવાનું છે, એ અલગ કાઢું ને 100 રૂપિયા અલગ કાઢો. હા તે ગીજામાં જોયું ને તે ગીજામાં પૈસા જ નતા. તે આગળનું કર્યા કણ પાછા આયા. એટલે હાથ ગેણા હાટે તો પૂરો પહોંચ્યો નહીં, જોપામથી પાછો વળ્યો. ઓહો ખોઈ રહ્યા પૈસા એમ. ઓવા શીખર ચોકણ રસ્તામાં પડી ગયા એટલે લાય બીજા 200 રૂપિયા હાલ. હા એ પૈસા લઈને હું જાઉં ને હાથ ગેણું કરીને જમીન પાછો આવું. એટલે કાકા હું તમને ઉલ્લુ લાગુ, ચમ તમને ગોડો લાગુ હું? ના મેં ચો કીધું તું ગોડો લાગી છે. સાચું બોલો, એ પૈસા તો હંતાડે હી તમે. અંતાળે નહીં પડી ગયા ચોક. અમને બધી ખબર પડે હા, તમે વ્યસન કરવા માટે થઈ અને પૈસા ચોક હંતાડી અને પાછા માગવા આયા હો. ના હું ચોકો વ્યસન કરું જ છું. અમને બધી વાતો મળી. સોના તમે બીડીઓના ઠૂંઠા પીતા શીખી ગયા પા. ના હું તો કોઈ બીડીઓ પીતો નહીં. ખાજુ સ્વાગન મારા ઉપર હાથ મેલીન એમાં હું શોખન ખાવાની હોય પણ હું તો ચાંદની બંધ કરી નાખી. બંધ કરી હતી, પણ કાકા હમણાં સમાચાર એવા આવી કે તમે બીડીઓ પાછી ચાલુ કરી દીધી છે. હું તમને 1 રૂપિયો વધારાનો આલતો નહીં, એટલા બીડીઓ તો તમે લાયકો નહીં, એટલે આવી રીતે હંતાડી અને તમારા પૈસા કોમ આવી એટલે તમે હંતાડી દીધા લાગે પૈસા. આ રીતના ના હોય ભાઈ, પૈસા લે તો ચોલ્લો કરવો પડે, આવી રીતના હંતાડી ના દેવાય. અમાર તેમ નહીં પડી જતા, તમાર પડી ગયા તરત. એટલે પોપટલાલ મેં પૈસા હંતાડ્યા નહીં, સાચું કહું ચોક રસ્તામાં પડી ગયા. બધી ખબર હે તમે અળવી લટે ચડ્યા, અમને બધી ખબર હે. પોપટ કાકા મેં હું વાત કરી હતી તમને, એટલા હું ઈવન વધારાના પૈસા નતો આલતો. વાત સાચી તારી છોકરા હો. રૂપિયો વડનો ના આલે, 1 રૂપિયો ના આલું. હવે મારી વાત સાંભળો, તમે જઈને હાથ ગેણું કરી આવો અને 100 રૂપિયા લેતા આવજો જો હંતાળ્યા હોય ઈ. બરાબર? મારા રૂપિયાનો હિસાબ જુઓ.
પણ ચોકન જવું પૈસા વાયા વગર રાજગીનું ચોથી કરું. એટલા પૈસા તમે ખોઈ રહ્યા એમ? ઓવા એટલે તમે કાકા સાચું નહીં બોલો હજુ? સાચું કહું, છોકરા ખોવાઈ ગયા, પૈસા ચોક પડી ગયા. એટલે નવા પૈસા જોવી તમારે એમ? ઓ લાય બીજા 200 રૂપિયા હાલ હું લઈને જાઉં ને રાજગીનું કરીને જમીન પાછો આવું. મારી પહેલી ને છેલ્લી વાત સાંભળી લ્યો, તમને નવા 1 રૂપિયો વધારાનો નહીં મળે. તમે 200 રૂપિયા હાથ ગણું કરીને આવો અને 100 રૂપિયા એમ ને એમ લઈને આવો. બાકી એમ લીમ પગ ના મિલતા આગળ. સારું જાઉં. મારા રૂપિયાનો હિસાબ જુઓ, 300 રૂપિયાનો હિસાબ જુઓ. અને હું પેલાને ફોન કરીને પૂછે, જો હાથ ગણું નહીં થયું હોય ને તો તમારી વાત નીકળી પડે. આ બનાવા 300 રૂપિયાનો હિસાબ લાવજો અને ખોવાઈ ગયા હોય ને તો ખોડીને પૈસા પાછા લાવજો. એમ લીમ તમે ઘેર ના બાજુ. સારું. હો હજી ખરા પૈસા વાપરીને ખોવાઈ ગયા યાર પોપટલાલ. તો હવે તાણી શું કરશો એ? કોઈ નહીં, હવે જવું ચોક બેહી રહે, બેઠો બેઠો ટાઈમ પાસ કરે ને હોજ પડશે એટલે ઘેર આય એટલે ઘડી છોકરાની રી ઓછી થઈ જાય એટલે કોઈ નહીં કે. હા એ વાત સાચી હો. એટલે હવે ચોક બેહીને ટાઈમ પાસ કરું. વાપરે આ તો કહી દો ભલામણ. ના વાપર્યા નહીં, ખોવાઈ ગયા યાર, સાચું કહું. આ બીડીઓ ના લટે ચડશો નહીં ભલામણ, ના સારું. એટલે ચો પીવું બીડીઓ યાર, તમે શું ગોડી વાતો કરો હો. એટલા હોય બેઠા બેઠા ટાઈમ પાસ કરી. એવું છે ઈ? ઓ કોઈ ટાઈમ પાસ કરવા વાળું મળ્યું નહીં ને એટલે તમારા જોડે ટાઈમ પાસ કરી, સમજ્યા? બરોબર. યાદ જેઠાલાલ, હા લાખ રૂપિયાની વાત હતી કે પછી તમે મારા જોડે ટાઈમ પાસ કર્યો ભૈયા? ના લાખ રૂપિયાની વાત જ હતી, આ તો કહેજો તા. પણ યાદ નહીં આવતી. કે કેવો વાત કેવો હે? ભૂલી ગયો. આ બાજુ તાકીને વાત કરો એટલે ખબર પડી જાય તરત. કોકો ભૂલી ગયો. હવે તેમ ગુંદો ચાવી લે હે કાર બુઢા તેમાં. એટલે તને શરમ આવક નહીં લે હે કે મારો કિંમતી ટાઈમ બગાડ્યો. મારા ડેરીમાં પગાર લેવા જવાનો હતો, એ ના જવા દીધો. ઘેર મારા મહેમાન આવ્યા હતા, એ ના જવા દીધો. અને તે વૈકલ મને બિહારી રાખ્યો લે હે અને 30 રૂપિયાનો નાસ્તો કરી ગયો મારા પૈસાનો. બા વાત યાદ છે મને યાર, લાખ રૂપિયાની વાત છે કે કા પણ ભૂલી ગયો. હવે તને હું છોડવાનો નહીં, કારણ કે તે મારો ટાઈમ બગાડે છે. ડેરીમાં પૈસા લેવા જવાનું હતું એ બંધ રહ્યું, મહેમાન આયા એ જવાનું બંધ રહ્યું. કોઈ બેઠા બેઠા તે મારા 30 રૂપિયા વપરાયા કાર મુઢા તેમાં. હવે તને છોડવનાર કોઈ નહીં મળે. એ બા લે એ હાથ તો તને ના છોડું, ઘેર આવીને મારી દઉં. એ બા ઝઘડો ના કરાય લે. તારા કાકાએ મારા આગળ મજાક કરી. ચમ હું મજાક કરી? હાલા 11 હું રોડે થી આવતો હતો, બરાબર છે? હા. તારો કાકો એ બાવળે નીચે બેઠો હતો અને મને કેવું આયા, હું તમને લાખ રૂપિયાની વાત કહું, બરાબર? હા. અને મારા જવાનો હતો ડેરીમાં પગાર લેવા. તે હું વળી કહું ચી વાત હશે એટલે વભળવા દે. એમ કરતા કરતા મારા ઓછા 5:30 વગાડ્યા. ઈ કને કે મને બેહી રખાયો. ડેરીમાં પગાર લેવા ના જવા દીધો. મારા ઘેર મહેમાન આવ્યા હતા, ઈ ના જવા દીધો. અને ઉપરથી 30 રૂપિયાનો મારો નાસ્તો કરી જઈને મારો ટાઈમ બગાડ્યો. એટલા વાહે પડ્યા? ઓ વાહ, આ જીને છોડવાનો નહીં હું મારા આગળ. એ બા બરાય લે ભલામણ ટાઈમ બગાડ્યો, આખી જિંદગી તો નહીં બગાડી ને યાર. એમ નહીં પોપટલાલ, મને આવી ના કહેવાય વાત યાર કે લાખ રૂપિયાની વાત છે. પણ તમને ખબર પડી જુઓ યાર. હવે તમે ઈવન ઉંમર હોમું જુઓ, તમે માગતા હારા લાગશો. એની ઉંમર કરતા તો હું મોટો હું લે. હા પણ તમે ઈવન ની ઉંમર તો જુઓ, ગમે એવી ઉંમર ની ભલા મોણા. તમે હવે આટલી ઉંમરે ઈવન મારો ના હારું લાગે. એને તો મારો ટાઈમ બગાડવાનો આવા લે. મારી વાત સાંભળો, મારી ભૂલ થઈ ગઈ. હું આ તમારો ટાઈમ કેમ બગાડ્યો ખબર છે? હા. મારા જોડે ટાઈમ પાસ કરે એવું કોઈ હતું નહીં ને એટલે તમને મારા જોડે બેહારે. હા તો ભાઈ તારા મને પ્રેમથી ના કહેવાય કે બા મારા જોડે ટાઈમ પાસ કરો. હાલ મારા ઘેર જવાનું નહીં, ઘેર મારા હોજે જવાનું છે તો હું તને મારા ઘેર લઈ જત લે. એમ તો તમે ના બેહો, એમ તો તમે ડેરી પગાર લેવા જતા રહો. મારો પગાર ખોરાયો, હવે સવારે વહેલા મારે જવું પડશે. હા તો એ તો થોડો કોઈ પગાર કોઈ જમા રાખશે, તમને આલી તો દે ને હવારે. અરે આલી દે પણ આજ પહેલો પગાર મારે તું લેવાનો હતો યાર. પણ પેલા જઈને લઈ આવું. હવે મારા કાકાએ ભૂલ થઈ ગઈ. આ ભૂલ મારા લીધે જ થઈ. એરા 300 રૂપિયા ખોઈ રહ્યા હતા ને એટલે મેં ઈવન એમ કીધું તું કે કો તો મારા 300 રૂપિયાનો હિસાબ જુઓ, કો તો તમે 300 રૂપિયા લઈને આવજો. એટલા હીરા પછી ઘેરથી જતા રહ્યા હતા. પછી ઈવન જ્યાં ચેડ મેં વિચાર્યું મૂકું મારા કાકો આટલી હદે જ ના જઈ
કે પૈસા લઈને ખોટું બોલી. એટલે કાકા મારી એ ભૂલ થવામાં થોડી ઘણી. થોડી ઘણી ને બધી ભૂલ તારી જ છે. તારા કારણે તારો કાકો બાવળે નીચે બેઠો અને મારો ટાઈમ બગડ્યો, બરોબર છે? જે તારા કાકાના પરિવારના 200 રૂપિયા આલી દીધા હોત તો સુખ શાંતિ ખાઈ આવત, હાથેણું કરી આવત અને ઓય આઈને હુઈ જોત. તારા લેતો એવો ખોટો આરોપ લગાવવાના આવે યાર. બા હમણાં મને ઈવના ઉપર વ્યામ જતી હતી એટલે મેં હિસાબ માંગ્યો અને કહું 300 રૂપિયા લઈને આવજો, એટલે થોડો કડક થઈને બોલ્યો તો. એ હિસાબની ભીડી, તારા કાકા તને મોટો કર્યો છે, તું એ તારા કાકા મોટા નહીં કર્યા. એ બા એવું નહીં ભાઈ, એ છોકરો બોલે બરોબર બોલે. આપણે આ વિડીયો પીટા થઈ ગયા ભાઈ એટલે બોલે. એવું છે? વડના પૈસા ના આલે ને ભાઈ તો. ના હું બીડીઓ નહીં પીતો યાર. ગામમાં ઈ વાત મળી હોય ને તાણી છોકરો કે બાકી એમની ના કે ભાઈ. કાકા તમે કોક નાખો, અમને બધી ખબર હે તમે વ્યસને ચડી ગયા હો. આજ તો હું માની લઉં છું કે 300 રૂપિયા ખોવાઈ ગયા છે, પણ જો આવી ફરી આવી વાત બને ને તો કાકા હું નહીં માનું અને રૂપિયા વધનો નહીં આલું એટલું યાદ રાખજો. હવે હું તને કહીને જાઉં છું, તારો કાકો બીડી પીવાનો તો 1 રૂપિયો ના હાલતો તું તને. ના અને હું હમણાં ઈવન વધના રૂપિયા હાલતો જ નહીં, 1 રૂપિયો ગીજામ રહેવા જ દેતો નહીં. આ 300 રૂપિયા તો ખોવાઈ ગયા, સાચું કહું. હારું હવે ભલે ખોવાઈ ગયા પણ ફેરવણની આવી ભૂલ ના કરતા જુઓ તમને કહું. અને જેટલી ગળા મારી વેમ દૂર નહીં થાય ને મને મગજમાં એવું નહીં થાય કે તમે બીડીઓ પીતા બંધ નહીં થયા, એટલી ગળા હું તમને પૈસાનો વ્યવહાર તો નહીં ઝૂમતું. હા કશો વાંધો નહીં, પણ પેલા 200 રૂપિયા આજ ગેણું કરવાનું છે ને હવે કરતો આવજે. જમણવાર પટી ગયો હોય, હવે હું નહીં જવાનું. એ તો આપણે નહીં હોય તો હોજી જઈએ 2 જણા. તારા વ્યવહાર હુંપો હોય તો હુંપજે, નકર કોઈ નહીં. પણ જો જેઠા આ ટાઈમ પાસ કર્યો, પણ જો હવે ટાઈમ પાસ કર્યો તો હવે મજા નહીં આવો ભાઈ. હા હું માફી માંગુ બસ ઈવના વતી. હા તો બરોબર.